નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। વિવિધતામાં એકતા એ આપણા દેશની ઓળખ અને આપણા માટે ગર્વની બાબત પણ છે। પરંતુ આઝાદીના 7 દાયકા બાદ આજે આપણે ફરી એકવાર એક એવા પડાવ પર આવીને ઊભા છીએ જ્યાંથી સરકારનો એક નિર્ણય દેશનું વર્તમાન અને ભવિષ્ય બદલી શકે છે। વાત છે દેશમાં કેટલાક મહિનાઓ બાદ થનારી વસ્તી ગણતરીની। કોરોનાના કારણે વસ્તી ગણતરી 1 વર્ષ મોડી થવા જઈ રહી છે। પરંતુ આ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ કેટલાક રાજકીય પક્ષોએ માંગ કરી છે કે વસ્તી ગણતરી સમયે જાતિની કોલમ પણ ઉમેરવામાં આવે। આજે બિહારથી 11 પક્ષના નેતાઓએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી, જેમાં ભાજપના આગેવાન પણ સામેલ હતા। જો કે આ મુદ્દો નવો નથી અને માંગ વર્ષો જૂની છે। દેશમાં છેલ્લા ઘણા વર્ષોથી જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ થતી જ આવી છે। 2011માં મનમોહનસિંહની સરકારે ભારે દબાણ બાદ જાતિ આધારિત વસ્તી ગણતરી કરી તો ખરી, પણ આંકડા જાહેર ન કર્યા। નવાઈની વાત તો એ છે કે જે તે સમયે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવા માટે સંસદ ગજવતું ભાજપ હાલમાં આ મામલે મૌન છે। કારણ છે મતનું રાજકારણ અને સંભવિત ઊભા થનારા રાજકીય પડકારો। કારણ કે વસ્તી ગણતરીમાં જાતિની કોલમ ઉમેરવાથી એસસી એસટી ઉપરાંત ઓબીસીમાં સામેલ લોકોની સંખ્યા પણ સામે આવશે અને દેશની વસ્તીના આધારે શિક્ષણ તેમજ નોકરી ક્ષેત્રે અનામતની માંગ ઉઠી શકે છે। તો બીજી તરફ કેટલાક લોકોને મત છે કે જો જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો દેશમાં સરકારી યોજના અને સંસાધનોની વહેંચણી સચોટ રીતે થઈ શકે। એટલે સવાલ ઉઠે છે કે શું ખરેખર જાતિ આધારિત વસ્તી ગણતરીથી લોકોને ફાયદો થશે કે પછી જાતિ આધારિત રાજકારણ અને ભેદભાવ વધી જશે? શું દર વખતની જેમ આ મુદ્દો પણ વોટ બેંક પૂરતો સીમિત થઈ જશે? અને સૌથી મોટો સવાલ, સરકાર આ મુદ્દે સ્પષ્ટ વલણ ક્યારે જાહેર કરશે? આ તમામ મુદ્દે છે આજનું મહામંથન। મારી સાથે કોઈ પણ રાજકીય પક્ષનું એ સ્ટેન્ડ કેવી રીતે બદલાય છે એ જો સમજવું હોય અને જોવું હોય તો જાતિના આધારે વસ્તી ગણતરીનો મુદ્દો એનું બેસ્ટ એક્ઝામ્પલ છે, ઉત્તમ ઉદાહરણ છે। જ્યારે જ્યારે સરકાર અને વિપક્ષ બદલાય એમ એમનું સ્ટેન્ડ પણ બદલાઈ જાય। એટલે કોંગ્રેસ સત્તામાં હોય તો એનું સ્ટેન્ડ જુદું હોય, એ વિપક્ષમાં આવે તો એનું સ્ટેન્ડ બદલાઈ જાય। ભાજપ સત્તામાં હોય તો આ જ મુદ્દે એનું સ્ટેન્ડ કંઈક જુદું હોય અને વિપક્ષમાં આવે તો એનું સ્ટેન્ડ બદલાઈ જાય। દાખલા તરીકે 2010માં ભારતીય જનતા પાર્ટીએ સંસદમાં માંગ કરી કે જાતિના આધારે વસ્તી ગણતરી કરાવો, પણ 2014માં એમની સત્તા આવી તો થયેલી ગણતરી પણ એના આંકડા જાહેર કર્યા નહીં। મેં જે અગાઉ કીધું એમ એવી જ રીતે 2010માં કોંગ્રેસના નેજાવાળી યુપીએ સરકાર હતી અને ભાજપને એણે ના પાડેલી કે જાતિના આધારે વસ્તી ગણતરી એટલે નહીં કરીએ કારણ કે પ્રાથમિક શિક્ષકો જે વસ્તી ગણતરીનું કામ કરે છે એ પૂરતા તાલીમબદ્ધ નથી, એટલે આપણે જે આ છે એ નહીં કરી શકીએ। એટલે એકવાર ના તો પાડી, પણ મુલાયમસિંહ અને લાલુ પ્રસાદ યાદવ જે ઓબીસી નેતા તરીકે મંડળ કમિશન પછી ઓબીસી નેતા તરીકે એમનું જે રાજકારણ વધ્યું અને જે બિહાર અને યુપીમાં એમનો કબજો થયો, એવા બે સ્ટ્રોંગ નેતાઓ જે એ વખતે યુપીએ સરકારમાં હતા એમણે ખૂબ ઉહાપોહ કર્યો। એટલે આ લોકોએ નક્કી કર્યું કે આ વાંધો નહીં, કરી લઈએ વસ્તી ગણતરી અને એમાં જાતિની જે વાત છે એ પણ ઉમેરી દઈએ। એટલે કે આપણા દેશમાં એસસી એટલે કે શિડ્યુલ કાસ્ટ અને એસટી એટલે કે શિડ્યુલ ટ્રાઇબ, આ બે લોકોની દર જે 10 વર્ષે વસ્તી ગણતરી થાય એમની તો થાય છે, પણ ઓબીસીની જે છે એ વસ્તી ગણતરી નથી થતી। એટલે ગણતરી થાય પણ એ કેટેગરાઇઝ કે આ અધર બેકવર્ડ ક્લાસ છે એવું આપણને ક્યાંય એક ક્લાસિફાઈડ ડેટા ના મળે, એટલે ખબર ના પડે દેશમાં કે ઓબીસીની વસ્તી કેટલી છે। અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે એ બધું 1931ના ડેટાના આધારે ચાલી રહ્યું છે। એટલે આ બંને જે હું તમને વાત કરું છું કે રાજકીય પક્ષોનું સ્ટેન્ડ કેવું હોય, પહેલા તો વાત ગોપીનાથ મુંડેની કરીશું જે ભાજપના નેતા હતા એ વખતે, અને પી ચિદમ્બરમની વાત કરીશું જે તે વખતે ગૃહમંત્રી હતા। એટલે બંનેને ભાઈ ચલાવશો એમને बताओ। 80 साल हुए कि ओबीसी का जनसंख्या कितना है इसके बारे में सेंसस नहीं हुआ है। अगर हम इस समय भी सेंसस में ओबीसी का सेंसस नहीं करेंगे तो ओबीसी को सोशल जस्टिस देने के लिए और 10 साल हम उन पर अन्याय करेंगे। हमारे पास ओबीसी पॉपुलेशन का कोई स्टैटिस्टिक नहीं है। इसलिए
आरक्षण देने के लिए कोई स्टैटिस्टिक उपलब्ध नहीं है तो कितना परसेंट आरक्षण दे ये तय नहीं किया जा सकता। ये मामला जनसंख्या का है। अगर 80 साल जनसंख्या ओबीसी की गणना नहीं हो, क्या एक कॉलम भरना है शेड्यूल कास्ट शेड्यूल ओबीसी, और ओबीसी लिख के अपनी कास्ट लिखेगा, उसमें नुकसान क्या है सरकार का? હવે પી ચિદમ્બરમને પણ સાંભળીએ, જે તે વખતે ગૃહમંત્રી હતા અને જેની જવાબદારી હોય છે આ વસ્તી ગણતરી કરાવવાની, એમને પણ સાંભળીએ. પી ચિદમ્બરમ, ઓકે, વસ્તી ગણતરીમાં આ પ્રક્રિયા મુશ્કેલ બની શકે છે. જે લોકો વસ્તી ગણતરી માટે કામ કરે છે, ખાસ કરીને પ્રાથમિક શાળાના શિક્ષકો, તેમની પાસે આ પ્રકારની વસ્તી ગણતરી કરવાનો અનુભવ કે તાલીમ નથી, જેના કારણે આ જે વસ્તી ગણતરી છે એમાં ઓબીસીને એટલે કેટેગરાઇઝ ઓબીસીને એની ગણતરી નહીં કરી શકીએ. જ્યારે પી ચિદમ્બરમ ગૃહમંત્રી હતા, આ વાત છે 1 માર્ચ 2011ની, કારણ કે એ વર્ષે આપણે ત્યાં વસ્તી ગણતરી કરાવવાની હતી 10 વર્ષ પહેલા. ઓકે, આગળ વધીએ. તો આ બધી વાત થઈ ભાજપ કોંગ્રેસની. હમણાં જ્યારે ચોમાસું સત્ર ચાલતું હતું, હમણાં જે 18-19 તારીખે પૂરું થયું, તો એમાં કોઈએ સવાલ પૂછ્યો સરકારને, લેખિતમાં સવાલ હતો અને સરકારે એનો લેખિતમાં જવાબ આપ્યો કે તમે આ વખતે એટલે 2021માં થવાની હતી, પણ કોરોનાના કારણે આપણે ત્યાં 1 વર્ષ વસ્તી ગણતરી મોડી થઈ રહી છે, એટલે હવે થવાની છે 1, 2, 3 મહિનામાં. તો કે આ વખતે તમે જ્યારે વસ્તી ગણતરી કરો ત્યારે ઓબીસીને કેટેગરાઇઝ રીતે એની ગણતરી કરશો કે નહીં, અને જો તમારી ના હોય તો એનું કારણ આપો કે તમે ઓબીસીને જે કેટેગરાઇઝ વસ્તી ગણતરી છે એ કેમ નથી કરવાના. તો સરકારે જવાબ એવો આપ્યો, એવું ન કીધું કે ઓબીસીની વસ્તી ગણતરી નથી કરવાના, પણ જવાબ એવો આપ્યો કે આ વખતે પણ એસસી અને એસટીને ગણતરીમાં સામેલ કરવામાં આવશે, એટલે ઓબીસીને નહીં કરવામાં આવે. આ પહેલા પણ જ્યારે બજેટ સત્ર હતું ત્યારે પણ આ સવાલ પૂછાયેલો ને સેમ જવાબ સરકારે આપેલો. અત્યારે ભાજપની સરકાર છે, એનડીએની સરકાર છે, એટલે આપણા દેશમાં એ માંગ તો સતત ઉઠતી રહી છે કે ઓબીસીની કેટેગરી સાથે વસ્તી ગણતરી ન કરીએ તો આપણે દેશની 50%થી વધુ વસ્તી સાથે ન્યાય કરતા નથી, કારણ કે અનામત માટે આપણી પાસે પૂરતા ડેટા નથી, આંકડાઓ નથી. એટલે ઓબીસીની જ્યારે પણ વાત આવે, ગણતરીની વસ્તી ગણતરીની વાત આવે, ત્યારે ઓબીસી માટે સ્પેશિયલી વસ્તી ગણતરીની વાત આવે છે. પણ આ દેશના રાજકારણને પણ સમજવાની જરૂર છે. જો બંધારણમાં એસસી અને એસટી માટે એ અનામતની વ્યવસ્થા, ચૂંટણીમાં અનામતની વ્યવસ્થા ના હોત, એટલે ધારાસભા સંસદમાં અત્યારે આપણે મોકલીએ છીએ, તો આ દેશમાં દલિતો અને આદિવાસીઓનું સંસદ અને ધારાસભામાં કેટલું પ્રતિનિધિત્વ હોત એ સૌથી મોટો સવાલ છે. કારણ કે ધારાસભા અને સંસદમાં મહિલાઓને અનામતનો મુદ્દો હજુ પણ રોકાયેલો છે. આપણને બધાને ખબર છે, જ્યારે પણ વાત આવે ત્યારે કોઈકને કોઈક ભેગા થઈ જાય અને મામલો આગળ વધે નહીં. કોઈને કોઈ સરકારમાં એ બિલ પુટ થાય તો કોણ વિરોધ કરે, કોણ એની તરફેણમાં હોય, આપણને ખબર છે. મેં અગાઉ કહ્યું એમ કે સત્તામાં હોય ત્યારે જુદું, વિપક્ષમાં હોય ત્યારે જુદું. એટલે બંધારણમાં હોય તો એ રોકાતું નથી. ઓકે, બંધારણમાં ના હોય તો આપે નહીં. માનો કે બંધારણમાં ના તો નથી કે તમે મહિલાઓને 33% બેઠકો ના આપતા, ટિકિટ ન આપતા, એવું કંઈ છે નહીં, અથવા તો એને સ્થાન ના મળવું એવું છે નહીં. પણ 182 ધારાસભ્યો અહીંયા ગુજરાતમાં લડતા હોય તો 60 મહિલાઓને ટિકિટ આપવાની ક્યાં કોઈ ના પાડે? કોંગ્રેસ પણ આપી શકે અને ભાજપ પણ આપી શકે. એટલે એક તરફ તો આપણે આ બધી તમામ કાસ્ટલેસ એટલે કે જાતિ વિહીન સમાજ માટે સંઘર્ષ કરી રહ્યા છીએ. નવી પેઢીના લોકોના વિચારો પણ બદલાઈ રહ્યા છે. એક ભાવના એ પણ છે કે ગુણવત્તાના આધારે આ દેશના યુવાનને તક મળવી જોઈએ, બાળકને તક મળવી જોઈએ. શિક્ષણ કે નોકરીમાં તક એને જ મળે જે સૌથી વધારે માર્ક અને મેરિટમાં બળ્યો હોય. એ પ્રકારના વિચારો ડેવલપ થઈ રહ્યા છે અને માનનારો પણ એક બહુ જ મોટો વર્ગ છે. કારણ કે આપણે ત્યાં જાતિ આધારિત અનામત અને શિક્ષણમાં વ્યવસ્થા છે, એના જે ધોરણો છે આર્થિક નથી. આપણા અંતર્મનમાં આપણે એ જોવું જોઈએ અને સવાલ પૂછવો જોઈએ કે સત્તાઓ અને કાયદાઓથી પરે એક આખી દુનિયા જીવે છે, જે હું અને તમે જોઈએ છે કે મારી પાસે કેટલી સત્તા છે અને કેટલી નથી, કોઈ પાર્ટી પાસે કેટલી સત્તા છે અને કેટલી નથી, એ મહત્વનું નથી. પણ એ બધાથી પરે એક વંચિત સમાજ છે જે આ દુનિયામાં જીવી રહ્યો છે, જેના માટે મારે ને તમારે એક વિચાર મંથન કરવાની જરૂર છે કે આ દેશમાં કોઈ વ્યક્તિ જન્મે તો એને જેમ મા બાપ પસંદ કરવાનો અધિકાર નથી, એમ જે કોઈ વ્યક્તિ જન્મે, બાળક જન્મે, એને એસસી, એસટી કે ઓબીસી કે જનરલ કેટેગરીમાં જન્મવું કે કઈ કેટેગરીમાં જન્મવું એનો પણ એને અધિકાર નથી. એટલે આપણી જાતને એ સવાલ આપણે સતત પૂછતો રહેવો જોઈએ કે આપણે કોઈની સાથે ભેદભાવ તો નથી કરી રહ્યા ને?
છેવટે આ તમામ મુદ્દાઓનો જે એક સાર છે એ ભેદભાવ ડિસ્ક્રિમિનેશન ત્યાં આવીને અટકે છે. પ્રજા કલ્યાણ રાજ્યમાં એ આપણી જવાબદારી પણ છે અને આપણી ફરજ પણ છે કે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે એ ભેદભાવ ના કરીએ, ચાહે એ વ્યક્તિ હોય, એ સમાજ હોય, રાજકીય પક્ષ હોય, સરકાર હોય. તમામ લોકોની જવાબદારી છે પ્રજા કલ્યાણ રાજ્યમાં કે એ કોઈ વ્યક્તિ, સમાજ કે સમૂહ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના કરે. પણ મને શંકા એટલી જ છે, જે આજે હું અહીંયા જાણવાનો પણ છું અને પૂછવાનો પણ છું, કે રાજકીય પક્ષો પોતપોતાનું રાજકારણ ચમકાવવા માટે જાતિઓનો ઉપયોગ તો નથી કરતા ને હાલ પૂરતો, અને આ મુદ્દો જે છે વસ્તી ગણતરીનો એને હવા તો નથી આપતા ને. આજનો જે સવાલ છે એ છે કે જાતિ આધારિત વસ્તી ગણતરીના ફાયદા અને નુકસાન શું છે. આપણી સાથે 6 મહાનુભાવો છે. અમિત ઠાકર છે, ભાજપના નેતા છે. કૈલાશ ગઢવી છે, કોંગ્રેસના નેતા છે, કદાચ થોડી વારમાં જોડાશે. સુધીરભાઈ રાવલ છે, રાજકીય વિશ્લેષક છે. રાહુલભાઈ મહેતા છે, કાયદા નિષ્ણાત છે. હેમિક્ષાબેન રાવ છે, એ સમાજશાસ્ત્રી છે. અને મિત્તલ પટેલ છે, સામાજિક કાર્યકર છે. 4 લોકો જોડાયા છે, 2 બાકી છે. તો સૌથી પહેલો સવાલ સુધીરભાઈ તમને કરું છું કે સરકારો ડરે છે કેમ? જ્યારે કોંગ્રેસ જે છે એ 2004 પહેલા જ્યારે સત્તામાં હતી ત્યારે આ મામલાને સતત ઉઠાવતી, 1990માં એ લોકો જોડે હતા. એ પછી ટેબલ ટર્ન થઈ ગયું અને જ્યારે એમની સત્તા આવી, જ્યારે ભાજપે માંગ્યું તો ના પાડી દીધી. અત્યારે ભાજપની સરકાર છે, કોંગ્રેસ એ જ પ્રકારે દબાણ કરી રહી છે. આજે નીતિશ કુમાર પ્રધાનમંત્રીને મળવા ગયા હતા કે ઓબીસીની વસ્તી ગણતરી આવી રીતે કરો, જ્યારે તમે એસસી અને એસટીની કરો છો. તો આજે કોંગ્રેસ પણ જોડે હતું. તો સરકારો આ મુદ્દાથી એટલી બધી ડરે છે કેમ? આજે જો દેશમાં ઓબીસીની વસ્તી ઝાઝી હોય અને એમની જે ટકાવારી છે એને લાભ મળે છે એ ઓછો હોય, તો એ લાભ આપવામાં વાંધો શું છે? સરકાર એ બોલ્ડ નિર્ણય લઈ કેમ નથી શકતી? હેમંતભાઈ, બહુ લોડેડ પ્રશ્ન તમે પૂછ્યો છે. અને આ પ્રશ્ન એવો છે, જાતિ આધારિત વસ્તી ગણતરી, કે જે અત્યંત સંવેદનશીલ મુદ્દો છે, અત્યંત પેચીદો મુદ્દો છે, અત્યંત રાજકીય મહત્વ ધરાવતો મુદ્દો છે, પણ દેશના ભવિષ્ય સાથે, આપણી જનતા સાથે તે જોડાયેલો, શાસનની રીતે કયો, આર્થિક, સામાજિક, રાજકીય દરેક રીતે જોડાયેલો મુદ્દો છે. અને દરેક જણા એમાં ગૂંચવાયેલા છે. અને એ શા માટે ગૂંચવાય છે તમે મને પ્રશ્ન પૂછ્યો છે. મને એવું લાગે છે કે જાતિ આધારિત, તમે એક સરસ લાંબો ઇતિહાસ કહી દીધો છે એટલે હું ડબલ નહીં કરું, કે રાજકીય પક્ષો અને છેલ્લા 100 વર્ષથી આ પ્રશ્ન ચર્ચાતો રહ્યો છે, અવગણના કરાતો રહ્યો છે, એના માટેનો આગ્રહ કરાતો રહ્યો છે, છતાંય હજી લંબિત જ છે. તો એની તરફેણમાં પણ એટલા બધા મુદ્દા છે, એની વિરોધમાં પણ એટલા બધા મુદ્દા છે. ખૂબ નાના સમયની અંદર બહુ ઊંડાણમાં આપણે ન જઈએ અને ઉપર ચલ્લી રીતે એક સામાન્ય પ્રજાને સમજાય એવી જો ચર્ચા આજે કરીએ તો એની તરફેણમાં ઘણા મુદ્દા છે કે ભાઈ આ થવો જ જોઈએ, એના ઠોસ કારણો છે. આ ના જ થવો જોઈએ, એના ઠોસ કારણો છે. પણ તમારો જે પ્રશ્ન છે એનું જે મૂળ તમે કેટલું બધું ઊંડાણમાં પૂછો એનો તો મારે જવાબ દેવો તો મને એવું લાગે છે કે આખી બાબત આ સમાજકારણ અને સત્તાકારણ વચ્ચેની આ લડાઈ છે. સામાજિક દ્રષ્ટિએ આપણે એક તો હિન્દુ બહુમતી ધરાવતો વર્ગ છે જે જાતિઓમાં જ વેચાયેલો છે. આપણે ત્યાં આવનારી સદીઓ તો ના કહેવાય પણ દાયકાઓ સુધી કેટલાય રાજારામ મોહન રાય પાકે તોય તે જાતિઓ કે જે જાતિવાદ ન હોવો જોઈએ એની આપણે વાત કરીએ છીએ, એ જાતિને નિર્મૂળ નહીં કરી શકીએ. એટલે એની અવગણના તમે નથી કરી શકતા. એને તમે વ્યવહારિક રીતે તમે એને તમારે એને સ્વીકારવી પડે. તમે આદર્શ તરીકે જો સ્વીકારતા ન હો તો વ્યવહાર તરીકે પણ ના સ્વીકારવો જોઈએ. પણ આપણે ત્યાં તકલીફ એ છે કે આ જાતિઓ છે પણ એને આંખ બંધ કરીને આપણે કેટલાક આદર્શ પર ચાલવું છે, એટલે ગૂંચવાડો ઉભો થાય છે. એટલે દરેક રાજકીય પક્ષો બોલે છે બધું જ, રાજકીય મેદાનમાં ઘણી વાત કરે, પણ જ્યારે સત્તામાં આવે, જ્યારે એની પર જવાબદારી આવે ત્યારે એ બધે ગૂંચવાઈ જાય છે. એ સ્પષ્ટ વલણ પણ નથી લઈ શકતા. એનો એક ઇતિહાસ છે. એટલે આદર્શ અને વાસ્તવિકતા વચ્ચેની લડાઈ છે. આવું કેમ છે પણ તમને કહું. દાખલા તરીકે 1931માં જે પહેલી વખત વસ્તી ગણતરી થઈ અને જે જાતિ આધારિત થઈ અંગ્રેજોએ કરી, ત્યારે એનો મકસદ એવો હતો કે આ જાતિઓને તોડવી, એકતાને તોડવી. તો એવો એનો હતો, એને ગાંધીજી અને કોંગ્રેસે એનો વિરોધ કરેલો અને ત્યાર પછી આ નથી થઈ. એના જોખમો હતા. ઇવન રામ મનોહર લોહિયા અને આંબેડકર જેવાએ પણ વિરોધ કરેલો. પણ
એની પાછળનો હેતુ એવો હતો કે તમે દેશને બાંટો નહીં, એ વાત હતી. હવે અત્યારના પરિસ્થિતિ એવી છે કે જો તમારી ઓબીસી આપણે તે 41% ગણીએ છીએ, પણ એ વધારે 50% કરતા 60% કરતા વધારે છે એવી જે સંભાવનાઓ છે 90 વર્ષ પહેલાના આંકડા, તો એના માટે અનામતનું એક રાજકારણ છે. અનામતમાં પણ હોવી જોઈએ નહીં હોવી જોઈએ એક બધું મોટો છે, પણ છતાંય રાજકીય પક્ષો એનો ઇગ્નોર નથી કરી શકતા. તો જો જાતિ આધારિત એની તરફેણમાં એવું છે કે જો આ આંકડાઓ સામે આવે, સાચા આંકડા, તો અનામતની માંગ વધારે પ્રબળ થાય. અને જો અને તરફેણમાં મારે એવું કહી શકાય કે ભાઈ જ્યારે જાતિ આધારિત હોય આંકડા તો જ ચોક્કસ નીતિઓનો અમલ થાય, પૈસાઓ થાય, યોજનાઓ વેચી શકાય. એટલે તમે એક બાજુ તમે એવી યોજનાઓ કરો છો એમાં જાતિ આધારિત, માનો કે એસસી એસટી ઓબીસી ને અમે આવા લાભ આપીએ છીએ, આર્થિક પછાતને આટલા આપીએ છીએ, હમણાં શરૂ કર્યું, પણ તમારી પાસે આંકડા જ નથી તો શું? હમણાં સુપ્રીમ કોર્ટની ટકોર પછી જે રાજ્યો પાસે સત્તા આપવાનો ખરડો કેન્દ્ર સરકારે પસાર કર્યો, એમાં પણ એટલી બધી વિસંગતિઓ છે કે રાજ્યો પાસે જે સૂચિ છે કે આટલી અનામત જાતિઓ, આટલી ઓબીસી ની જાતિ છે, અને કેન્દ્ર પાસે જે યાદી છે એમાં બહુ ફરક છે. એટલે જાતિઓ કેટલી છે ને એના વિશે પણ ગૂંચવાડો છે. સંખ્યાની વાત તો પછીની વાત છે. અને એની પાછળ એવું કામ જ નથી થયું, બધું એમને ઉપર છલ્લું ચાલ્યું છે. એટલે દાખલા તરીકે કરોડો અબજો રૂપિયા ખર્ચાયા, પણ જાતિ આધારિત વાત થાય છે, પણ જાતિ આધારિત છે નહીં. આની અંદર સૌથી મોટી એક વાત આવે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જ્યારે મંડળનું થયું ત્યારે મંડળ પછી કમંડળ આવ્યું. એટલે હવે રાજકીય મેદાનની વાત કરું છું કે રાજકીય રીતે તમે જો તો ભારતીય રાષ્ટ્રીય આરએસએસ માટે હિન્દુ એક મહત્વની વાત છે. એને જો જાતિઓમાં વિભાજન થાય તો એના માટે આ બહુ મુશ્કેલી વાળી વાત હોય, એના માટે સ્વીકાર્ય વાત નથી. પણ જે હું સત્તાકાળ અને રાજકારણની વાત કરું છું, એટલે સમાજકારણ કરતું આરએસએસ માટે આ બાબત એવું છે કે જાતિ આધારિત મતગણતરી ના થવી જોઈએ. અને એના 2010ના તમે સમાચાર પત્રો વાંચો તો જયારે 2011ની અંદર વસ્તી ગણતરી થવાની ત્યારે સંઘના નિવેદનો છે કે આનાથી દેશ તૂટે, આનાથી વિભાજન થાય. ઇવન 2010માં જયારે લાલુ પ્રસાદ યાદવને લોકો માંગણી કરી હતી, એને તો કૂચ કરી હતી રાજભવન કે ભાઈ સરકાર આ પ્રમાણે કરે, ત્યારે એ લોકોએ અધિકૃત નિવેદન લીધું હતું કે ના થવું જોઈએ. એ બધું તમે ઘણું કીધું છે. પણ ભારતીય જનતા પક્ષ માટે સત્તા ચૂંટણી જીતવી જરૂરી છે. એટલે ભારતીય જનતા પક્ષ ખુલ્લેઆમ એવું કહી શકે એમ નથી કે જાતિ આધારિત વસ્તી ગણતરી અમે નહીં કરીએ. હમણાં હવે એને યુ ટર્ન મારે, જો મને તમે 1 મિનિટ આપતા હો તો યુ ટર્ન ની વાત કરી દઉં કે પછી બીજી ફરી વાત એ વિષયમાં આપણે પછી જઈશું. પણ મૂળ ભેદ અહીંયા આવે છે અને એટલા માટે આખી આ બાબત બહુ ગૂંચવાયેલી છે. હેમંતભાઈ, હેમિક્ષાબેન, એટલે સરકારો કદાચ એટલે આ વાતથી અચકાતી હશે કે જ્યારે આપણા દેશમાં સૌથી પહેલી વાર આપણને જ્યારે ખબર પડી કે ઓબીસી કેટલા છે આખા દેશમાં, તો એ 52% જેવી વાત હતી કે 52% ઓબીસી છે. તો માનો કે આજના સમયમાં જ્યારે મહત્તમ શિક્ષણ જે છે એ ડિલિવર થઈ રહ્યું છે, અથવા તો અત્યાર સુધીમાં જે ઓબીસીમાં એક મંડળ કમિશન પછી જે જાગૃતિ આવી, અને સરકારો એમ ડરે છે કે એકવાર 60% 65% જો આંકડો આવી ગયો કે ઓબીસીની વસ્તી આટલી છે તો અનામતમાં એમને કોઈને કોઈ ફેરબદલ કરવો પડશે અને મોટા વિરોધનો સામનો કરવો પડશે, એવું તમને લાગે છે હેમિક્ષાબેન? હાજી, જ્યારે ઓબીસીના આંકડાઓ આવશે, સૌથી પહેલો પ્રશ્ન એ છે કે જ્યારે અત્યારે રાજકીય પક્ષો દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ મૂકી છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે એક બાજુ થોડા મહિનાઓ પહેલા, થોડા દિવસો પહેલા આપણે ખરડો, જે સુધીરભાઈએ કહ્યું તેમ ખરડો પસાર થયો છે કે દરેક રાજ્યોને ઓબીસી નું લિસ્ટ તૈયાર કરવા માટેની સત્તા આપવામાં આવી. જ્યારે આ જે સત્તા છે એ સત્તામાં લિસ્ટ જ્યાં સુધી તૈયાર ન થાય ત્યાં સુધી તમે અનામત, આ સેન્સસમાં ઓબીસી માટે અનામત કે જે રીતે જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત છે એ કાર્ય મને લાગે છે કે જેટલું પારદર્શક થવું જોઈએ એટલું પારદર્શક થઈ શકશે નહીં. અને બીજું કે આ જાતિ આધારિત વસ્તી ગણતરી જ્યારે કરીશું તો તેને કારણે જે સમાજ વ્યવસ્થા છે એ સમાજ વ્યવસ્થામાં પણ ઘણા બધા પ્રશ્નો થશે. કારણ કે જાતિ આધારિત વસ્તી ગણતરીની જેમ આપણે અગાઉ વાત કરી તેમ કે આ વર્ષોથી ચાલ્યો આવતો મુદ્દો છે, આ નવો મુદ્દો નથી. અને એની જે અસર છે એ અસર લાંબા ગાળે કે ટૂંકા ગાળે સમાજ વ્યવસ્થા ઉપર પડતી હોય છે. એને કારણે ઘણી વખત એવું થશે કે જે તે જ્ઞાતિના લોકો છે એ જ્ઞાતિનું જે ચિત્ર છે એ ચિત્ર બહાર આવશે કે કઈ જ્ઞાતિની કેટલી વસ્તી ગણતરી છે. અને એમાં પણ ઓબીસીમાં પણ આપણે ઘણા બધા પ્રશ્નો હોય છે. દાખલા તરીકે એક ઉદાહરણ તમને આપું કે પરમાર આપણે કહીએ તો પરમાર એ કઈ જ્ઞાતિમાં આવે છે?
એમાં પણ તમે દરબારમાં પણ લઈ શકો, એમાં હરિજનમાં પણ લઈ શકો અને બીજી અન્ય જ્ઞાતિઓમાં પણ લઈ શકો. તો જ્યારે આપણે વસ્તી ગણતરી કરવા માટે શિક્ષકો જતા હોય છે ત્યારે એમને ખાલી પૂછે કે તમે જ્ઞાતિના, એટલે કહી દે પરમાર. પણ પરમાર એટલે કયા, એટલે એવા જે ચોક્કસ આપણી પાસે કઈ જ્ઞાતિના કેટલા છે એના આંકડા મેળવવા મુશ્કેલ પડી જાય. અને બીજું, જ્યાં સુધી એના અંગેની સ્પષ્ટ ટ્રેનિંગ ન મળે, જ્યાં સુધી સ્પષ્ટ, અને આ જે કાર્ય છે એ કાર્ય ટ્રેન ટીચરો પાસે કરાવવું જોઈએ. કારણ કે મોટા ભાગે દરેક શિક્ષકોને જ્યારે આ જવાબદારી સોંપવામાં આવે છે ત્યારે એમને એક બર્ડન લાગે છે, એક બોજારૂપ લાગતું હોય છે. કારણ કે એમના રોજિંદા જે કાર્યો છે એ કાર્યો મૂકી અને એમણે આ કાર્ય કરવાનું હોય છે અને તે સમયે એમને ઘણો બધો સમય આપવો પડતો હોય છે. એટલે એમની જે માનસિકતા છે, કાર્ય પ્રત્યેની નિષ્ઠા માં કેટલીક વખતે જે પ્રશ્નો છે ઉભા થતા હોય છે. તો આપણે આ જે કાર્ય થતું હોય ત્યારે ખાસ કરીને આપણે ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આ કોણ કરશે, કેવી રીતે કરશે, તાલીમનો ભાગ છે. અને અત્યારે મુદ્દો એ છે, એનાલિસિસ થાય, કોડિંગ થાય. ઓકે, જે તે વખતે એ ચિદમ્બરમે જવાબ આપેલો ભાઈ તાલીમબદ્ધ શિક્ષકો નથી. રાહુલભાઈ, એક સવાલ એ છે કે દાખલા તરીકે જો ઓબીસીના સાચા આંકડા એ જાહેર થયા, 2011માં પણ વસ્તી ગણતરી થઈ, ઓબીસીની ગણતરી પણ કરી, ઉહાપો થયા પછી પણ આંકડા બહાર ના આવ્યા. માનો કે 22માં એ જ વસ્તુની પ્રક્રિયા થઈ. એકવાર આંકડા સાચા આવે, 60-65% ઓબીસીની વસ્તી થઈ કે 70% વસ્તી દાખલા તરીકે બહાર આવી, તો ઇન્દિરા સાહની વાળો જે કિસ્સો છે, એટલે જે જજમેન્ટ છે સુપ્રીમ કોર્ટનું, કે તમારી જે અનામત છે એ 50%થી વધવી ના જોઈએ. કારણ કે મોટા ભાગના રાજકીય પક્ષો અને ઓબીસી સાથે સંકળાયેલા જે નેતાઓ છે એ આ આંકડાઓની માંગ જે છે એ મૂળે તો એના માટે કરી રહ્યા છે કે અનામતમાં એ ફેરફાર કરાવી શકે. તો 60-65% વસ્તી એસ્ટાબ્લિશ થઈ તો એ, અને કાયદાની રીતે પેલું 50% વાળું જજમેન્ટ, અનામતમાં કોઈ મોટો બદલાવ આવે કે નહીં? હા, આમાં થોડુંક બેકગ્રાઉન્ડ આપી દઉં મારું પોતાનું, કે શ્રોતાઓને ખ્યાલ આવે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ કે એમણે જે માનવું જોઈએ કે હું એક નાની પોલિટિકલ પાર્ટીનો સંસ્થાપક છું, પોતે પણ ઇલેક્શન લડું છું. અને બીજું, આ પુસ્તક મેં લખ્યું હતું 2009ની સાલમાં, મારી પાર્ટીનું ઘોષણાપત્ર. તો એમાં જ મેં 2008-2009ની સાલમાં લખ્યું હતું, જ્યારે હું સૌ પ્રથમ લોકસભાની ચૂંટણી લડ્યો. એમાં મેં લખ્યું હતું કે જ્ઞાતિ આધારિત સેન્સસ થવું જોઈએ. અને બીજું કે આ મુદ્દો જે આપે કીધું કે રિઝર્વેશનના મુદ્દા સાથે સંકળાયેલો છે અને બહુ સ્ફોટક મુદ્દો છે, તો એમાં કે ભાઈ કોઈ પણ રાજકારણીને જ્યાં સુધી રિઝર્વેશનના મુદ્દા ઉપર સ્ટેન્ડ ક્લિયર ન કરે ત્યાં સુધી મતદારો એની સામે જોવું જ ન જોઈએ. અને પછી મારું સ્ટેન્ડ હું ક્લિયર કરું છું કે મેં એક એવો કાયદાનો દરખાસ્ત આપી હતી, જેના માટે મેં છાપામાં પણ જાહેરાત આપી હતી કે એ કાયદો પસાર કરવામાં આવે તો આજે જે રિઝર્વેશન 45-50%ની આસપાસ છે, કાસ્ટ બેઝ રિઝર્વેશન, એ ઓટોમેટિકલી દલિતો, ઓબીસી અને એસટીના ટેકાથી, એમના ટેકાથી ઇફેક્ટિવ રિઝર્વેશન 5 થી 10% સુધી ઘટી જશે. અને એમાં એક્સપેન્સ આવશે લગભગ 1 લાખ કરોડ જેટલો ટોટલ એક્સપેન્સ આવશે એ કાયદાના ઇમ્પ્લિમેન્ટેશનમાં. એની શોર્ટ સમરી હું સેકન્ડ રાઉન્ડમાં આપીશ. બીજું કે હું કાસ્ટ બેઝ રિઝર્વેશનનો હંમેશાથી ટેકો રહ્યો છું. 1984-85માં જ્યારે હું 10th-11th ક્લાસમાં હતો ત્યારે પણ મેં કાસ્ટ બેઝ રિઝર્વેશનને સપોર્ટ કર્યો છે. એટલે હું સવર્ણ છું, હિન્દુ જૈન વાણિયામાં આવું, પણ મેં કાસ્ટ બેઝ રિઝર્વેશનને એટલે સપોર્ટ કર્યો છે અને આજે પણ કરું છું કે એના વિના હિન્દુઓની પરિસ્થિતિ વધારે બગડવાની, બધા હિન્દુઓની, માત્ર દલિતો કે ઓબીસી નહીં, બધા હિન્દુઓની પરિસ્થિતિ બગડશે જો કાસ્ટ બેઝ રિઝર્વેશન ખલાસ થયું તો, અથવા તો નબળું પડ્યું તો. હવે ઓબીસીની જો, એટલે કાસ્ટ બેઝ રિઝર્વેશન તો થવું જોઈએ, સેન્સસની અંદર કાસ્ટ પૂછાવી જ જોઈએ, કેમ કે કોઈ પણ સમસ્યાને એની માહિતી છુપાવવાથી એ સમસ્યા ઉકેલાતી નથી, ઉપરથી સમસ્યા વધારે જ વકરે છે. અને હવે ટ્રાન્સપરન્સીનો યુગ છે. બીજું, જે પાર્ટીઓનું સ્ટેન્ડ છે એ બધાનું બોધું છે, ઇન્ક્લુડિંગ નીતિશ કુમાર. અરે ભાઈ, તમારે કાસ્ટ બેઝડ સેન્સસ જોતું હતું તો 2007 કે 2008ની સાલમાં જ, કે 2018ની સાલમાં, કે 2019ની સાલમાં, કે 2020ની સાલમાં પ્રાઇવેટ મેમ્બર બિલ મૂકી શક્યા હોત. શા માટે પ્રધાનમંત્રીની કચેરીમાં જાઓ છો? આટલા બધા સાંસદો તમારી પાસે સંસદમાં છે,
મુકાવો એમની પાસે પ્રાઇવેટ મેમ્બર બિલ અને સ્પીકર પાસે માંગણી કરે કે ભાઈ આના ઉપર વોટિંગ કરાવો અને જેને જે વોટ નાખવો હોય નાખે, ભાજપને ફેવરમાં નાખવો હોય નાખે, કોંગ્રેસને ફેવરમાં નાખવો હોય તો નાખે, પણ એમણે પ્રાઇવેટ મેમ્બર બિલ શા માટે ન કરાવ્યું? અને જ્યારે ખબર છે કે હવે ટ્રેનિંગનો ટાઈમ નથી ત્યારે જ એમણે કાસ્ટ બેઝ સેન્સસની માંગણી કરી, એટલે સરકારને ના પાડવાનો મોકો પણ આપી દીધો. એટલે આમાં તમામ પોલિટિકલ પાર્ટીઓ અંદરથી મળેલી છે કે એમને કાસ્ટ બેઝ સેન્સસ નથી થવા દેવું. હવે કાસ્ટ બેઝ સેન્સસ થયા પછી રિઝર્વેશનની માંગણી વધશે કે નહીં, તો એના માટે ભારતના તમામ મતદારોએ, નાગરિકોએ વિચારવાની જરૂર છે કે કઈ રીતે આ રિઝર્વેશનની બડાગાંઠ ઉકેલી શકાય, કેમ કે આ બહુ સ્ફોટક પ્રશ્ન છે. ઓકે, આના ઉપર આગળ આવું તમારી પાસે. અમિતભાઈ, તો જ્યારે પણ તમે સત્તામાં નહોતા 2010માં, એટલે હું કહું છું કે ઓન રેકોર્ડ છે કે તમારા નેતાઓ જે છે એ ઓબીસીની આધારે વસ્તી ગણતરીની માંગ કરતા હતા. જ્યારે 2014માં તમે સત્તામાં પાછા આવ્યા અને તમારા ભાગે જ્યારે આંકડા ડિક્લેર કરવાનું આવ્યું કે 2011માં જે ગણતરી થઈ એના આંકડા ડિક્લેર કરો, કારણ કે ઓબીસીના આધારે વસ્તી ગણતરી થઈ હતી, તો તમે માગતા હતા જ્યારે તમે વિપક્ષમાં હતા, પણ જ્યારે તમારી સત્તા આવી ત્યારે જે વસ્તુ માગતા હતા એનું તમે અમલીકરણ ના કર્યું. એટલે જ્યારે તમે સત્તામાં હોવ છો ત્યારે એક સ્ટેન્ડ છે અને જ્યારે વિપક્ષમાં હોવ છો ત્યારે તમારું બીજું સ્ટેન્ડ છે. અને કદાચ એવું બની શકે કે આવનારા સમયમાં ફરી પાછા તમે વિપક્ષમાં આવો તો એ જે જૂની 2010 વાળી માંગ હતી એ ફરી પાછી તમે એને ઉખાડો અને ફરી પાછી તમે માંગ કરો કે ઓબીસીની જે વસ્તી ગણતરી છે એ કરો, કારણ કે આપણી પાસે સાચા ડેટા નથી. અમિતભાઈ, ભારતીય જનતા પાર્ટીના સ્ટેન્ડમાં ક્યારેય કોઈ બદલાવ આવતો નથી. ભારતીય જનતા પાર્ટી જે માને છે એ દિશાની અંદર દેશની એકતા, અખંડિતતા બની રહે, દેશનું વાતાવરણ સારી રીતે દેશની પ્રગતિ કરવા લાયક રહે, એ દિશાની અંદર હંમેશા ભારતીય જનતા પાર્ટીનું સ્ટેન્ડ રહેતું હોય છે. જ્યાં સુધી ઓબીસી જનગણનાનો સવાલ છે, ભારતીય જનતા પાર્ટીના જે પર્ટિક્યુલર પાર્ટીનું સ્ટેન્ડ છે, કોઈ એક નેતાનું કોઈક નિવેદન એ આખી પાર્ટીનું સ્ટેન્ડ છે એવું ન કહી શકાય. ઓબીસી સમાજની જ્યાં સુધી વાત છે, દર્શકો જે સાંભળતા હશે તો મેડિકલ અને ડેન્ટલની અંદર આજ સુધી નીટની એક્ઝામમાં માત્ર એસસી અને એસટીને જ જગ્યા હતી, જે 27% અનામત અને ઈડબ્લ્યુએસની અનામત એ આ વખતે પહેલી વખત મોદી સરકારે ઓબીસી ને મેડિકલના એડમિશનની અંદર દાખલ કરી. ઓબીસી કમિશનને સંવિધાનિકતાનો માન્યતા આપવાનો 123મો સંવિધાનિક સુધારો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઓબીસીને સંવિધાનિક માન્યતા આપીને લાવી. તો 2018માં ઓબીસીને જે સંવિધાનિક દરજ્જો મળ્યો. આ વખતે નરેન્દ્રભાઈ મોદીએ જે 47 મંત્રીઓને શપથ અપાવ્યા એમાં 27 મંત્રી ઓબીસીના છે, 20 મંત્રી એસસી એસટીના છે, એમાં પણ 11 તો મહિલાઓ છે. તો આ એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી એ ઓબીસી માટે કેટલી બધી વસ્તુઓ કરી રહી છે. બીજી વાત કે જે અત્યારે જે ઓબીસી ને આ મતગણનાની અંદર લેવી છે, મતગણનામાં જો સાંભળો, મતગણનામાં લેવી છે તો એમાં હૈદરાબાદ વર્સિસ જી મલેશ યાદવ નો ચુકાદો જે કેસ છે એ સુપ્રીમ કોર્ટની અંદર પેન્ડિંગ છે અને આ પેન્ડિંગ ચુકાદા દરમિયાન આપણે વાત કરીએ છીએ. એટલે કોઈનો પર્ટિક્યુલર કોઈ પણ વિષયનું સ્ટેન્ડ એ જાહેર કરવું એ લોકસભાની અંદર યોગ્ય સમયે પાર્ટી જાહેર કરશે, પરંતુ આજની ચર્ચાની ડિબેટના સમયે જે સ્ટેન્ડ છે એ જી મલેશ યાદવનો વર્સિસ હૈદરાબાદ સ્ટેટ આ કેસ હજી પેન્ડિંગ છે અને એના આધાર ઉપર આ ચર્ચા આપણે જે કઈ છે આપણે કરી રહ્યા છે. ચાલો, ઓકે. તો અમિતભાઈ, જે તે વખતે સ્વર્ગસ્થ ગોપીનાથ મુંડેને 2010માં એ નહીં ખબર પડી હોય કે આવો કોઈ ચુકાદો હશે, એક વાત. અને ઓબીસી નેતા તરીકે તમે એને કાયમ પ્રોજેક્ટ કર્યા છે ગોપીનાથ મુંડેને. જ્યારે સંસદમાં બોલે છે ત્યારે પાછળ ગુજરાતના સાંસદો પણ પાટલી થપથપાવે છે. તમારા બિહારમાંથી ચૂંટાતા સૌથી મોટો ઓબીસીનો ફેસ ગણાતા હુકુમદેવ નારાયણ પણ એ પાછળથી કોઈક વચ્ચે બોલે છે, હું જોતો તો એ ડિબેટને, તો એ પણ બેસાડી દેશે. બધા સાંસદો એ વાતે રાજી હતા કે ઓબીસીના આધારે યુપીએ સરકારે વસ્તી ગણતરી કરાવવી જોઈએ. અને ત્રીજી વાત કે પંકજા મુંડેને અત્યારે તમે ઓબીસી નેતા તરીકે પ્રોજેક્ટ કરો છો કે નથી કરતા?
ના, હું તમારી વાતનો રિસ્પેક્ટ કરું છું, પરંતુ એ જે ચર્ચા જે ચાલે છે એ ઓબીસી સંદર્ભની જે ચર્ચા પાર્લામેન્ટમાં ચાલી હતી એ ચર્ચા 2018ની ચર્ચાનો, એટલે કદાચ એ 2014ની પહેલાની જે ચર્ચા હતી ને એનો એ ભાગ હતો કે જ્યારે ચર્ચા કયા મુદ્દાઓ પર ચાલે છે. ગોપીનાથ મુંડેજી ઓબીસી સમાજના કદ્દાવર નેતા છે. જૂન જુલાઈમાં 2011માં વસ્તી ગણતરી શરૂ થવાની હતી અને મેમાં પાર્લામેન્ટમાં આના પર ડિબેટ ચાલે છે અને એમાં ગોપીનાથ મુંડે આ સ્ટેન્ડ લીધું હતું. એકવાર એવું કરીએ, ગોપીનાથ મુંડેને સાંભળીએ એકવાર. અમિતભાઈ, આપણે બધા સાંભળીએ એકવાર. चलो 80 साल हुए कि ओबीसी का जनसंख्या कितना है इसके बारे में सेंसस नहीं हुआ है. अगर हम इस समय भी सेंसस में ओबीसी का सेंसस नहीं करेंगे तो ओबीसी को सोशल जस्टिस देने के लिए और 10 साल हम उन पर अन्याय करेंगे. हमारे पास ओबीसी पॉपुलेशन का कोई स्टैटिस्टिक नहीं है. इसलिए आरक्षण देने के लिए कोई स्टैटिस्टिक उपलब्ध नहीं है तो कितना परसेंट आरक्षण दे ये तय नहीं किया जा सकता. ये मामला जनसंख्या का है. अगर 80 साल जनसंख्या ओबीसी की गणना नहीं हो, क्या एक कॉलम भरना है शेड्यूल कास्ट शेड्यूल ओबीसी और ओबीसी लिख के आपने कास्ट लिखेगा, उसमें नुकसान क्या है सरकार का. ચલો, અને અમિતભાઈ એક છેલ્લી વાત, આજની માહિતી તમને શેર કરું છું કે આજે જે પ્રધાનમંત્રીને ડેલિગેશન મળવા, જવાબ આપી દો. હા, આજે જે પ્રધાનમંત્રીને ડેલિગેશન મળવા ગયું હતું ને નીતિશ કુમારની આગેવાનીમાં, એમાંથી બિહારમાંથી ભાજપના નેતા પણ સત્તાવાર રીતે ડેલિગેશનમાં હતા. એટલે તમે હૈદરાબાદનો ચુકાદો ટાંકો કે ના ટાંકો, અને બીજું ક્યારેક એવું થતું હોય પાર્ટી વાઇઝ આપણે સ્વીકારી લેવું કે હા 2010માં બોલ્યા હતા પણ અત્યારે અમને જનહિતમાં આવું સારું લાગે છે તો આવું અમે કરી રહ્યા છીએ. ચલો, છેલ્લી 30 સેકન્ડ બોલો અમિતભાઈ. હું મારી વાતને, તમે જે વાત કરી ને, કોંગ્રેસ સત્તામાં હતી, વીરપ્પા મોઇલીને એમણે આ જવાબદારી આપી. એનએસએસઓએ આના ઉપર 2006નો સર્વે કર્યો. 2006ના સર્વે અને 1931નો ડેટા, મંડળ આયોગે જે કામ કર્યું એ મંડળ આયોગના આધારે 27% અનામત કોના આધાર આપવાની, તો 1931ની જે જનગણના છે એના આધાર ઉપર આપવાની. એનએસએસઓએ જે સર્વે કર્યું તો એમાં 41% ઓબીસી છે, જ્યારે 1931ના સર્વેના આધારે 52% ઓબીસી છે. ગોપીનાથજી જે બોલે છે એમાં કશું ખોટું નથી. એ જે કહે છે કે સંસદ પાસે, દેશ પાસે કોઈ ડેટા નથી. ગોપીનાથજી એક કહી રહ્યા છે. હવે આગળ વધીએ, એક સવાલ કોંગ્રેસને કરી લઈએ. ચલો અમિતભાઈ, ફાઇન. હા, ઓકે, મારા ભાઈ. હા, ઓકે. જો સાંભળો, યુપીએ સરકારે મનમોહન સિંઘે એવું વચન આપ્યું હતું કે હું જાતિ આધારિત જનગણના કરાઈશ. ચલો, એના ઉપર જ આવું છું. એ મને પૂછી લેવા દો. ચલો અમિતભાઈ, ઓકે, ફાઇન. ચલો, ઓકે, કૈલાશભાઈ, તો તમારું પણ સ્ટેન્ડ એવું રહ્યું છે કે 2010માં જ્યારે ભાજપ માંગતું હતું ત્યારે તમે આપી નહીં અને બહુ ઉહાપો થયો અને તમારા અંદરના તમને એવું લાગ્યું કોએલિશનમાં થોડી તકલીફો પડશે એટલે લાલુ મુલાયમના વિરોધથી તમે આપી દીધી કે ભાઈ ચલો ઓબીસીના આધારે વસ્તી ગણતરી કરી લો. હવે જ્યારે તમે સત્તામાં હતા, આંકડા બહાર ન પાડ્યા, પછી અત્યારે તમે વિપક્ષમાં છો તો અત્યારે તમે પણ માંગ કરી રહ્યા છો ભાજપની સાથે જ. તો જે તે વખતે તમને ચાન્સ મળ્યો હતો એ વખતે કરી લેવી હતી. તમારું સ્ટેન્ડ 2010માં જુદું છે, 2021માં જુદું છે. ખરા અર્થમાં આ દેશમાં સામાજિક ન્યાય અને બધાને હક આપવાનું કામ કોઈ પક્ષે કર્યો હોય તો ગાંધીજીની વિચારધારા અને રાષ્ટ્ર વિકાસ માટે જેના કાર્યોથી આજ દેશમાં તમે હું આ સ્ટેજમાં બેઠા છીએ એ કોંગ્રેસ પક્ષ છે. એના પછી તો ભારતીય જનતા પાર્ટી આ બધું વિભાજનકારી તત્વો કહી શકાય, જે રીતે સમાજમાં ધર્મના નામ પર, નાતીના નામ પર જુદા જુદા વાળા કર્યા. તમે વિચારો, આજ તો હું બીજી આ બધી ચર્ચા જોડે એક નાની વાત જોડે કરવા માંગુ છું કે જો ખરા અર્થમાં બીજેપી જ્ઞાતિ આધારિત ગણતરી માટે ઈમાનદાર ઓબીસીના જ્ઞાતિ આધાર ગણતરી ઓબીસીની ગણતરી માટે, અને સાથે સાથ જે બીજેપીને જે વિચારધારાના જો મેઇન વાહક છે જે આપણે સંઘ કહીએ છીએ એના પ્રમુખ આજ સુધી શું કોઈ એક પણ એમણે બનાવી શક્યા છે એસસી એસટી માંથી કોઈને? હવે ઓબીસીની વાત લઈને આવીને ઉભા. એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટી માત્ર રાજકારણ કરવા માટે, સત્તાના પેલા માટે
અલગ અલગ સમાજને અલગ અલગ ભાગમાં વેચવાની વાત કરી રહી છે. ઓબીસી, હું તો બીજા ઓબીસી અધર બેકવર્ડ કાસ્ટ છે, મતલબ બેકવર્ડ કાસ્ટ છે. તો બેકવર્ડ કાસ્ટની આઈડેન્ટિટી કરીને સંખ્યા બતાવવામાં ખોટું શું છે હું તમને કહું છું. આની બતાવવામાં તમે વાંધો શું લેવો જોઈએ? આજ બેકવર્ડ કાસ્ટમાં એવું નથી. આજ તમે સમજો ઓબીસી ગુજરાતમાં પાટીદાર ઓબીસીમાં નથી, બીજા ઘણા સ્ટેટમાં ઓબીસીમાં છે. આજ આપણા કોવિડ જે રાષ્ટ્રપતિ છે, હું છું રાષ્ટ્રપતિ છે, આપણા રાષ્ટ્રપતિ છે, એમને એક રાજ્યમાં જે રાજ્યથી આવે છે ત્યાં એમનો જે સમાજ નાત બતાવવામાં આવી છે અને એ ગુજરાતમાં નથી, એ નાતી એ ઓબીસીમાં આવી જાય છે. એટલે ક્યાંક જે છે રાજ્યવાર નહીં, આખા દેશમાં સિંગલ બેસિસ ઉપર કાસ્ટ બેઝ પર થવું જોઈએ. હું વ્યક્તિગત કેપેસિટીમાં પક્ષ વતી પક્ષનો સ્ટેન્ડ હશે, પણ મારી વ્યક્તિગત કેપેસિટીમાં સ્પષ્ટપણે કહું છું કે આધાર પર નાતી ગણતરી થવી જોઈએ અને જો એમનો રાઈટ નથી મળતો રાઈટ આપવો જોઈએ. કારણ કે આજ પણ ઘણા એવા સમાજ છે અને જો અનામત છે ને એ આજ શું કામ ખાલી આર્થિક નથી સાહેબ, નાતી આધારિત સમય સમય વર્ણ વ્યવસ્થાના કારણે લોકોનો જે અન્યાય થયો છે એ અન્યાયને ન્યાય આપવા માટે અને આપણે જાણીએ છીએ જે માન લો 5,000 વર્ષ સુધી જેની માનસિકતાના અંદરમાં જેને જીવવું પડ્યું છે સમાજને અને એ જે માનસિક દબાણમાં રહ્યા છે એને જયારે રાઈટ મળે તો એ કોઈ 5 વર્ષ 10 વર્ષ 25 વર્ષ ન થાય ને વળી 200-500 વર્ષ એને ટાઈમ જોઈએ. એટલે હું એ માનું છું કે એટલા સમય સુધી એને રાઈટ મળે તો સ્ટેજ આવે ને ત્યારે ખરાત્મક સામાજિક વિકાસ થાય. એટલે હું એ જ કહેતો હતો કે વ્યક્તિગત કેપેસિટી પર તો બરાબર છે, પણ પક્ષનું સ્ટેન્ડ પહેલા કંઈક જુદું હતું, અત્યારે જુદું છે. પક્ષ આ ગણતરીમાં માને છે ને ગણતરી થવી જોઈએ. 2010માં ના પાડી ચૂક્યા ના તૈયાર નથી, કામ ચાલુ કે બધું ગણતરી હજી કરાય તમને છે. ચિદમ્બરમ સંભળાવો ભાઈ, ચિદમ્બરમને પ્લે કરો. ચિદમ્બરમનો 2011નો જવાબ છે. ચાલો, વસ્તી ગણતરીમાં જાતિને સામેલ કરવાના કારણે પ્રક્રિયા મુશ્કેલ બની શકે છે. જે લોકો વસ્તી ગણતરી માટે કામ કરે છે, ખાસ કરીને પ્રાથમિક શાળાના શિક્ષકો, તેમની પાસે આ પ્રકારની વસ્તી ગણતરી કરવાનો અનુભવ કે તાલીમ નથી. આ તત્કાલીન ગૃહમંત્રી પી ચિદમ્બરમે એનો કરેલી જવાબ વાત. આપું છું. તમને ખ્યાલ હશે આપણા જે પેનલિસ્ટ બેન બેઠા છે એમણે બહુ સારી વાત કરી હતી. જ્યારે વસ્તી ગણતરી થાય ત્યારે ગણતરી કરવા જે લોક જાય છે એને એટલી તાલીમ ને તૈયારી આપવી ચાલો, જોઈએ ઓકે. તાકી પરફેક્ટ ગણિત થાય. મને યાદ છે આપણે પેનલિસ્ટ વાત કરી છે એક નાની એવી હમણાં. વાત કરીને આપણે પૂરી કરીએ કૈલાસભાઈ કે વસ્તી ગણતરી 2011માં થવાની હતી તો એ તો 2001માં ખબર હતી 11માં થવાની છે તો એ 10 વર્ષમાં તાલીમ કરી લેતા. 2021 વાળાને 2011માં ખબર હતી કે એને 2021માં વસ્તી ગણતરી કરવાની છે અને આમાં બધું નેતાઓએ ક્યાં કરવાનું છે? કેટલાક તો હુકમ જ આપવાના હોય ને જે અધિકારીઓએ કરવાનું. તાલીમનું કામ થોડું તમારે બધાએ કરવાનું, એ તો અધિકારીઓ કરે ને. એ તો ક્વોલિટી માટે જોઈએ ને એક્ઝેક્ટ ગણિત બહુ અધરવાઇઝ ન્યાય નહીં થાય. સમાજો જોડે ન્યાય નહીં થાય. ચાલો, એટલે આ જરૂર છે. આમાં તમે બધા સૌ રીતે થોડા થોડા ડરતા હોવ છો. ચલો મિત્તલબેન, તમને પૂછું છું કે તમે તો ગ્રાઉન્ડ પર ઘણું બધું ફરતા હોવ છો, લોકોની જીવન સાથે સીધા તમે સ્પર્શેલા છો, તો એક એવો આરોપ વારંવાર લાગે છે કે ઓબીસીમાં પણ એવી ઘણી બધી કાસ્ટ છે કે જેના માટે વ્યવસ્થા તો થઈ, 27% અનામતની વ્યવસ્થા થઈ, પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટમાં એમના માટે 27% અનામતની વ્યવસ્થા થઈ, હમણાં મેડિકલ ડેન્ટલમાં મોદી સરકારે જે છે એને લાગુ કરવાની વાત કરી, આખા દેશમાં 5,000-5,500 લોકોને ફાયદો થવાનો છે એવો એક ડેટા આવ્યો. પણ એવું કહે છે કે ઓબીસીમાં પણ બહુ જ એવો નાનો જે વર્ગ છે જે આ જે આખી જે લાભ છે એનો લાભ લે છે. એટલે સરકારનો જે લાભ છે એનો લાભ બહુ નાની એવી વસ્તીને મળે છે. મિત્તલબેન, એવું છે કે કાસ્ટ બેઝ ગણતરી વાળી જે વાત છે, બેઝિકલી હું મારી વાત કરું તો ગુજરાતમાં વસતી વિચરતી અને વિમુક્ત જાતિઓ સાથે કામ કરું છું અને નેશનલ લેવલ પર પણ વિચરતી જાતિઓ માટે વેલફેર બોર્ડ બનાવ્યું અને એમાં પ્રતિનિધિત્વ પણ હું કરી રહી છું. અને આખા ભારતની પરિસ્થિતિમાં ઓવરઓલ આપણે જોઈએ તો આ વર્ગ તો બહુ જ કચડાયેલો છે અને ઓબીસી ની અંદર પણ એટલે બહુ જ બધા મતાંતર છે. કાસ્ટ બેઝ ગણતરીની વાત આવે, ઓબીસી ને 27% રિઝર્વેશન મળ્યું. ગુજરાતમાં વિચરતી અને વિમુક્ત જાતિઓને 4% રિઝર્વેશન પહેલા અલાયદું મળતું હતું. સમહાવ શું થયું એ ખબર નથી, પણ પછી એ રિઝર્વેશન રદ થયું અને એને 27% સાથે ભેળવી દેવામાં આવી. અત્યારે ઓલ ઓવર આખા ભારતમાંથી વિચરતી અને વિમુક્ત જાતિઓની પણ એક ડિમાન્ડ એવી છે કે ગણતરી વસ્તી આધારિત અમારી થાય અને 27% જે રિઝર્વેશન છે એમાંથી પણ અમને સેપરેટ રિઝર્વેશન મળે. કેમ કે ઓબીસીમાં બીજી જે જાતિઓ છે જે પ્રમાણમાં પોતાના બાળકોના ભણતર માટે કે બીજી બધી વ્યવસ્થાઓ માટે થોડું ઘણું પણ ખર્ચ કરી શકે છે, વિચરતી જાતિઓ અને વિમુક્ત જાતિના બાળકોની કે એ સમુદાયના પરિવારોની એ કેપેસિટી નથી કે એમના બાળકોને ફેસિલિટી આપી શકે. એટલે એ લોકોની પણ એક ડિમાન્ડ છે કે એમને જુદું રિઝર્વેશન
કમિશન અને જુદું રિઝર્વેશનમાં અગેન એ વાત આવે છે કાસ્ટ બેઝ સર્વે, એટલે 4% પણ શું કામ? હવે એવું કહે છે કે અમારી પોપ્યુલેશન બહુ જ વધારે છે એમ, એટલે ગુજરાતમાં અમે રેન્ડમલી એક ફિગર એવી લગાવેલી જે અમે સર્વે કરીએ ગામોમાં અમે જે ફરીએ છીએ એના આધાર પર લગભગ 40 થી 50 લાખની વસ્તી આ સમુદાયની હશે, પણ આ સમુદાયના લોકોનું કહેવું છે કે અમારી વસ્તી એનાથી કેટલાય ગણી વધારે છે. અને ઓલ ઓવર ભારતની વસ્તીના પર્સપેક્ટિવથી વિચારીએ તો ભારત સરકાર વિચરતી જાતિઓ માટે 2 કમિશનો નિમેલા, રેન્કે કમિશન અને રેન્કે કમિશન પછી ઇદાતે કમિશન. આ બંને કમિશનોનું કેવું છે કે ટોટલ આપણી જે પોપ્યુલેશન છે એના 10 થી 12% આ સમુદાયના લોકો છે, એટલે એ પ્રમાણે એમણે અલાયદું બજેટ અને બજેટની સાથે સાથે રિઝર્વેશનની પણ ક્યાંક વ્યાપ. હવે હું આમાં એક ચીજ ઓર પણ કહીશ, ફક્ત અનામત માટે વસ્તી ગણતરી એવું નહીં, પણ હું બહુ દ્રઢપણે માનું છું કે ક્યાંક જો ગણતરી થાય તો જે બજેટ એલોકેશન થાય છે અત્યારે, એ બજેટ એલોકેશન તમે વિચરતી વિમુક્ત જાતિઓના પર્સપેક્ટિવથી હું કહું છું તો કદાચ ખૂબ વધારે પૈસા ફાળવવાની જરૂર એમના માટે છે. સરકાર પ્રયત્ન એના લેવલ પર કરી રહી છે. આ વખતના બજેટમાં એ લોકોએ અમે બોર્ડ તરીકે પણ હું કહું તો અમે સરસ સ્કીમ ડિઝાઇન કરીને એક સ્માર્ટ અમાઉન્ટ એલોકેશન થાય એ માટે અમે પ્રયત્નો કર્યા છે. પણ મુદ્દો એ છે કે કદાચ આ ખબર પડે કેટલી પોપ્યુલેશન છે તો વધારે સારી રીતે એમને ન્યાય આપી શકાશે, કેમ કે આઝાદી આવ્યા પછી આટલા વર્ષો પછી ફર્સ્ટ ટાઈમ આ સમુદાય પોતાનો અવાજ જુદી રીતે ઉઠાવતું થયું છે. હું આવું તમારી પાસે પાછો. એક બ્રેકનો સમય થયો છે, એક બ્રેકનો સમય થયો છે અને બ્રેક પછી એ વાત કરીશું કે સરકારો દાખલા તરીકે નક્કી કરી લે કે આ વાતને લાગુ કરવી છે તો એ લાગુ થાય કે ના થાય, ગમે એટલો વિરોધ હોય, આના પર ચર્ચા કરીશું. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા ફરીશું. સ્વાગત છે આપનું મહામંથનમાં. અમિતભાઈ, તમને પૂછું કે એક તર્ક એવો પણ છે કે મંડળ કમિશન પછી તમામ દેશમાં અને ખાસ તો યુપી અને બિહાર જેવા રાજ્યોમાં જે રિજિયોનલ પાર્ટી છે, પ્રાદેશિક પક્ષો છે, એ વધારે સ્ટ્રોંગ થયા અને અત્યારના સંજોગોમાં એ તર્ક અપાઈ રહ્યો છે કે જો લાગુ તો કરી દે, કોઈ એવો બોલ્ડ નિર્ણય લઈ લે કે ચલો વસ્તીના આધારે કરીશું વસ્તી ગણતરી, 3-4 વર્ષ પછી ડેટા આપવાનો છે, આપી પણ દે સરકાર, પણ એ રિજિયોનલ પાર્ટીઓ જે છે એ વધારે મજબૂત થાય, મંડળ કમિશન પછી મંડળ પાર્ટ 2 થાય, જેનો સીધું જે નુકસાન છે એ કોંગ્રેસ અને ભાજપ બંનેને થાય, એવો એક તર્ક છે. ના, એટલે એ તર્કના આધાર ઉપર આ જે આ મુદ્દો છે ને એ કોઈ મજબૂત થશે એના આધાર ઉપર આ મુદ્દાનો જવાબ ના આપી શકાય. દેશ મજબૂત થશે કોઈક વસ્તુ કરવાથી, એના આધાર ઉપર આ પ્રશ્નનો જવાબ શોધવો જોઈએ. મુદ્દો એ છે કે લાંબા સમયથી આ મુદ્દો, એટલે કહેવાય ને કે 1800ની સાલથી 1931 સુધી આ લોકો જે જાતિ આધારિત ગણના હતી, પછી બાબા સાહેબ આંબેડકર દ્વારા જે સંવિધાન મુકાયું ત્યારથી એક વિષય ઉપર બધી જ પાર્ટી એકમત રહી હતી, જે હજી સુધી એના અંદર આગળ વધાયું નથી. કોંગ્રેસના મારા મિત્ર એ સંઘના વડા કોણ એની ચિંતા કરતા હતા, પરંતુ એ આજ સુધી એક પણ ઓબીસી વડાપ્રધાન આપી નથી શક્યા એમનામાં. ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીના નામે ઓબીસી વડાપ્રધાન આપી, સબકા સાથ સબકા વિકાસ કહી અને દેશના બધા જ સમાજનું ઉત્થાન થાય એ દિશામાં અમે આગળ વધ્યા છીએ. એટલે જે વાત કરવી ડિબેટમાં બેસીને, પરંતુ એમની પાર્ટીએ શું કર્યું તો એમની પાર્ટીએ 4831 કરોડ રૂપિયા ખર્ચ્યા પછી 8 કરોડ 17 લાખ ભૂલો કરી. એ ભૂલો 6.5 કરોડ ભૂલ સુધારીને અત્યારે 1 કરોડ 40 લાખ ભૂલો હજી સુધારવાની બાકી છે. અત્યારે પરિસ્થિતિ શું છે કે મંડળ આયોગમાં 1931 નો ડેટાના આધાર ઉપર 2700 કાસ્ટ ઓબીસી ની અંદર છે, જેની અંદર 1700 કાસ્ટ એવી છે કે જેને અનામતનો લાભ મળતો નથી. એટલે હજી તો આપણે 1931 ના ડેટા ઉપર પણ હજી કોંગ્રેસના પૂર્ણ પ્રતાપે આપણે આ 1700 કાસ્ટ સુધી તો એમના અધિકારના ફળો પણ પહોંચાડી શક્યા નથી, જે મોદી સરકાર હવે એ દિશાની અંદર આ 3 એના માટે તમારી પાસે માંગ કરી રહ્યા છે લોકો. ચલો અમિતભાઈ, એક બાજુ તમે દેશ મજબૂત કરવાની વાત કરો છો અને એક બાજુ તમે કહો છો કે ઓબીસી પ્રાઇમ મિનિસ્ટર અને દલિત રાષ્ટ્રપતિ અને ઓબીસી રાષ્ટ્રપતિ, ફાઇન, ચલો. હા, ઓકે,
હા ચાલો ઓકે અમિતભાઈ અમિતભાઈ અમે એ જ કહીએ છીએ કે આરએસએસ ને બીજેપી છે ને આજે એ બધા ક્યારે પણ સમાજનો ગુલદસ્તો બને, સબકા સાથ સબકા વિકાસ. ઓકે, બરાબર ને? ઓકે. અમે એટલે એ જે અમે 1700 કહેતા સુધી હોય ને પહોંચી નથી કે શક્યા પત્રિકા એના કારણે જ આજે અંતિમ નીતિશ લક્ષ્ય કુમાર નહીં પ્રાઇમ હૈ. મિનિસ્ટર પાસે ગયા હતા સિંહાસન અને આ માંગ ચડતે મૂકી જાના. એવું કહે છે. હા ચલો ભાઈ હું એમ કહું છું કે મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રે બહુ જ સારી ને મોટી મોટી વાતો કરી. હું એમને જ પૂછું છું કે એ લોકો કેટલા બધા બાયસ્ડ છે, કેટલા બધા અન્યાય કરે છે ઓબીસી નાતી જોડે, કે મનમોહન સિંહ ઓબીસી નાતીના હતા, 10 વર્ષ કોંગ્રેસના પ્રધાનમંત્રી, દેશના પ્રધાનમંત્રી કોંગ્રેસ પક્ષ તરફથી, એ એમને ઓબીસી નથી દેખાતા. એટલે એમને ક્યાંક જે અંદર મગજમાં છે કે હવે એમને રાજકીય કોઈક એવો બહુ મોટો લાભ દેખાતો હશે, એટલે અમને અંદરથી ભડકા જાગ્યા કે હવે ઓબીસી માટે ન્યાય કરીએ. ખરા તો ઓબીસી માટે ન્યાય તો વર્ષોથી કોંગ્રેસ પક્ષે જે સમય જ્યારે જરૂરત પડી છે અલગ અલગ નાતીઓને ઓબીસી લિસ્ટમાં લઈને અને બધા ન્યાય આપવાની કોશિશ કરી છે. વાત રહી જનસંખ્યા ગણતરી, જો ખરા અર્થમાં ઓબીસી જોડે ન્યાય, નરેન્દ્રભાઈ મોદીની વાત કરો યા ભારતીય જનતા પાર્ટીની વાત કરો, તો કાશીરામ રાણા ખરા અર્થમાં મુખ્યમંત્રી બનવા લાયક હતા અને ઓબીસી નેતા રીતે બહુ મહેનત કરી હતી. અહીંયા કને ગોપીનાથ મુંડે એટલી મહેનત કરી હતી, આજ પંકજા મુંડે ક્યાં બેઠા છે? એટલે ક્યાંક ઓબીસી નામ પર રાજનીતિ કરવી અને ઓબીસી ને ખરા રાઈટ આપવા, આમાં જમીન આસમાનનો ફેર છે. અને ભારતીય જનતા પાર્ટી પ્લેટફોર્મમાં આ રીતની વાત કરીને ખરા અર્થમાં એમના જ ઉજાગર કરે કે એમનો ઓબીસી માટે કેટલો અન્યાયી છે કે મનમોહનસિંહ જેવા સફળ, અને ખાલી મનમોહનસિંહ ઓબીસી નતા, એક એવા શિક્ષિત અર્થશાસ્ત્રી પણ હતા. બે પ્રધાનમંત્રી તુલના કરો તો આપણે જજમેન્ટ આવે કે મનમોહનસિંહ મોટા કે આજના મોદી સાહેબ મોટા, એ જજમેન્ટ પણ આવી જાય. એટલે એટલા ન્યાય પણ નથી કરતા કે એનું નામ લે કે મનમોહનસિંહ ઓબીસી નેતા હતા. એટલે ખરેખર આ તો ચર્ચા જેવી ના કરવી જોઈએ હા. કે પ્રાઇમ મિનિસ્ટર આ દેશના ના હવે છે. તમે એ ઓબીસી છે કે એસસી છે કે એસટી છે ના, એમણે એથી પૂછ્યું એટલે કંઈ જવાબ દેવો બહુ કહેવું જરૂરી હતો. આ પણ દેશને ખબર બંનેને પડી કહું છું, અમિતભાઈને કહું છું ને કૈલાસભાઈને કહું છું, બંનેને કહું છું. ના તમે પણ સાંભળો ને હા. ભાઈ કૈલાસભાઈ, હાજી. તો મનમોહનસિંહજી અત્યારે જો તમે ડિબેટ કરવા બેઠા છો, એ ડિબેટ ઉપર મનમોહનસિંહજી એ શું કર્યું મને કોને? મનમોહનસિંહજી તમે કીધું કે કીધું હું OBC ને સેન્સસ ન્યાય નહીં હું આપ્યો. કરાવડાવી સેન્સસ. તો એમણે કેમ ના કર્યું? તમે ચલો, કીધું બંનેમાંથી ઓબીસી એક ના પ્રધાનમંત્રી કરે. નરેન્દ્રભાઈ મોદી છે, સાંભળો, એના કોઈ નતા. અમે કહીએ જે હતા. મોદી- અને તમે તો આજે ચાલો, કલ્યાણસિંહ ગુજરી ગયા ને 2 દિવસ પહેલા, ને શ્રદ્ધાંજલિ આપતા હું તમને કહું છું કે કલ્યાણસિંહ જોડે પણ એમને અન્યાય કરેલો છે. કીધું છે ને, હું સર્ચ કરી જે લઈશ. મોટા મોટા લોન મને નથી, નથી આટલા લાગતું. મોટા ઓબીસી નેતા હતા, જેના સાંભળો, કારણે તમારી સરકાર હું આવી એમાં યુપીમાં, હું સર્ચ એને કર્યા તમે ન્યાય પછી નથી કરી બોલીશ. શક્યા. પરંતુ મનમોહનસિંહજી ઓબીસી માટે શું કર્યું? મને ખબર છે ભાઈ, 27% મનમોહનસિંહે medical દેશને સમસ્ત વિકાસ માટે કામ અનામત કર્યો. એટલે એ તમને મોદીજીએ આજે આપવી ઓબીસી પડી. નેતા નહીં ગમે, હું સમજી શકું છું. મોદીજીએ આ તમારું દુઃખ કારણ કે ઓબીસીના મનમોહનસિંહ આયોગને એજ્યુકેટેડ હતા, સંવિધાનિક ઇકોનોમીને જાણતા હતા, 123 સુધારો ભારતને કરી જાણતા હતા, અને વિકાસનું કામ કર્યું. મોદીજીએ ખાલી વાતોના વડા કરીને ઓબીસી 15 લાખ રૂપિયા દેશને સંવિધાનિક નથી આપ્યા. દરજ્જો આપવો પડ્યો. એટલે તમે કહેશો મનમોહનસિંહે કે તમારો ના દર્દ આપ્યો. સમજી શકો છો. અત્યારે એમાં સેન્સેક્સ તમારી ની વાત સ્ટેન્ડ ચાલે છે. બંને મિત્રો પક્ષના સમી જાઓ. પ્રવક્તા રીતે તમે આપી દેશો. સમી જાઓ. તમને મુબારક, એમાં મનમોહનસિંહ કાંઈ નહોતો આ તમને. બધું નાના છોકરાઓ પણ જોતા હોય છે, એમને પણ સમજવું હોય. ચલો ઓકે અમિતભાઈ, કૈલાસભાઈ, તો એમને ચલો એક સારો સવાલ સૂજી ગયો. ચલો ઓકે 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 ચલો અમિતભાઈ, બરાબર. ઓકે સુધીરભાઈ, માનો કે સરકાર ધારે તો આપી શકે કે ના આપી શકે? 1990 વીપીસીએ નક્કી કર્યું 27% અનામત છે આપી છે, બીપી મંડળ કમિશનની ભલામણોને લાગુ કરી દીધી. 1990 વિરોધ ખૂબ થયો, 27% દેશમાં અનામત શિક્ષણ અને નોકરીમાં લાગુ થઈ. 2006 યુપીએની સરકાર હતી, અર્જુનસિંહ માનવ સંસાધન મંત્રી હતા, એચઆરડી મિનિસ્ટર એ વખતે. હવે તો આપણે એને શિક્ષા વિભાગ એવું કંઈક કહીએ છીએ. તો એચઆરડી મિનિસ્ટર હતા, એને નક્કી કર્યું પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટમાં એટલે કે આઈઆઈટી અને આઈઆઈએમમાં અત્યાર સુધી અનામત નથી મળતી, તો ઓબીસી અનામત લાગુ કરવી છે. ખૂબ વિરોધ થયો. હું એ વખતે નવો રિપોર્ટિંગમાં આવેલો અને આ વ્યવસાયમાં આવેલો, તો હું આઈએમ કવર કરવા જતો તો હું જોતો હતો કે છોકરાઓ મીણબત્તી ને બધું કેટલું લઈને વિરોધ કરતા હતા. પણ સરકાર અડગ રહી, લાગુ થયું. આજે દેશની પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટમાં પણ 27% ઓબીસી અનામત મળે છે. તો ધારે તો એ થઈ શકે કે ના થઈ શકે? હેમંતભાઈ, આ મુદ્દો કોઈ રાજકીય ઈચ્છા શક્તિ બતાવવાનો મુદ્દો જ નથી કે ભાઈ એ ધાર્યું એટલે આ મજબૂત વડાપ્રધાન છે કરી દીધો કે ન કરી દીધો. આ મુદ્દો જેવો નથી. આ રાજકીય ગણિતના ત્રાજવે તોડવાનો મુદ્દો જ નથી. અને બીજું, જાતિ આધારિત મતગણતરી થવી જોઈએ કે નહીં એનો જવાબ હા કે નામાં જો કોઈ માંગવા માંગે તો એની પહેલા કઈ કઈ પ્રક્રિયાઓ કરવી પડે. માનો કે આપણું બંધારણ જે કલ્પના કરે છે કે જે જાતિવિહીન સમાજની જેમાં બધાને સમાન તકો એવી વાત કરતા હોય, તો આજ સુધી માની લો કે 70 વર્ષમાં એ ચર્ચા થવી જોઈએ તમારા પ્રશ્નના જવાબ પહેલા કે આજ સુધી આ જાતિ આધારિત ગણતરી કેમ નથી થઈ. નથી થઈ તો એની પાછળના શું કારણો હતા? સારા કારણો હતા કે ખોટા કારણો હતા? આજે થાય તો એનો લાભ થાય કે ગેરલાભ થાય? આ બધી મોકળા મને ચર્ચા કરવી પડે. રાજકીય પક્ષોએ બધા રાજકીય ગણિતને બાજુમાં મૂકે. એ સંભવ લાગે છે તમને? બીજું,
આ કોઈ રાજકીય મુદ્દાનો એવો નથી કે ચૂંટણી આવે અને હવે સહાનુભૂતિ જીતવા માટે અત્યારે તો ઓબીસી ને વાલા થવા માટે પક્ષોમાં અત્યારે સ્પર્ધા જામી ગઈ, સમજ્યા? આપણે ત્યાં જાતિવાદનો આ જ પ્રોબ્લેમ છે. જાતિ એ આપણી નબળી કડી છે, પણ એ આપણી એક વાસ્તવિકતા છે, પણ એને લોક કલ્યાણના સંદર્ભમાં મૂલવવામાં આવે ને એના આધારિત વાત વિચાર થાય તો બરાબર છે, નહીં કે વોટ બેંક. એટલે તમે જે પ્રશ્ન પૂછ્યો એમાં કોઈ આ એવો નિર્ણય કે ધારો કે એમણે લઈ લીધો વગર વિચારે નોટબંધી જેવો નિર્ણય, તો એ પક્ષ માટે તો લાભ કરે કે ગેરલાભ એ પછીની વાત, પણ દેશ માટે ભયંકર નુકસાન થાય. હા, એનો જવાબ હા કે નામાં મેળવતા પહેલા આખા દેશે ચર્ચા કરવી પડે કે આ જાતિ આધારિત કરવાની પાછળના સમર્થનના કારણો ક્યાં ક્યાં છે, એની વિરુદ્ધમાં કારણો ક્યાં ક્યાં છે, એમાં ચાહે સંઘ હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, દરેકે જાતિવાદને આગળ જાતિ આધારિત રાજકારણ ચલાવતા પ્રાદેશિક પક્ષોને પણ સાંભળવા પડે, પણ બહુ તટસ્થતાપૂર્વક. આપણે ત્યાં એવું થતું નથી. આપણે ત્યાં વિડંબના એ છે કે આવા નિર્ણયો એક બીજા ત્રાજવે તોડી લેવાઈ જાય છે. હું નથી માનતો કે આ નિર્ણય લેવાવો જોઈએ કે નહીં લેવાવો જોઈએ, એનો જવાબ આજે કોઈની પાસે હોય, અને એટલા માટે લોકો ગૂંચવાયેલા છે. પણ કમનસીબે કદાચ એવું જ થશે કે લોકોને પ્રિય થવા માટે ગમે એવા નિર્ણયો લેવાય. ઓકે, ચલો અમિતભાઈ, એક જે છે એક મોટો વર્ગ છે એવું માને છે કે અનામતના સ્થાને આપણે ત્યાં આર્થિક જે અનામત છે એટલે જાતિ આધારિત સિવાય આર્થિકના આધારે અનામત હોવી જોઈએ. આ જે બધી માથાકૂટો છે તમામ પક્ષો જે લડે છે એ આફ્ટરઓલ એના માટે લડે છે. તો તમારો પર્સનલ મત શું છે કે અનામત જાતિના આધારે હોવી જોઈએ કે આર્થિકના આધારે હોવી જોઈએ? અમિતભાઈ. ના, હું અહીંયા મારો પર્સનલ મત આપવા માટે બેઠો નથી. ભારતીય જનતા પાર્ટીનો મત શું છે એના ઉપર વાત છે. ભારતીય જનતા પાર્ટીનો મત છે, નિત્યાનંદ રાય એ મત લોકસભામાં વ્યક્ત કરી ચુક્યા છે. ભાઈ અત્યારે અહીંયા જવાબ આપી દો ને. ચલો પાર્ટીનો મત જનગણના શરૂ થઈ છે. અમિતભાઈ પાર્ટીનો મત આપી દો. પાર્ટીનો મત શું છે એ કહી દો. ચલો. હા, પણ હું એ જ કહી રહ્યો છું લોકસભા કે જનગણનાના આધાર ઉપર મંત્રી નિત્યાનંદ રાય કહી ચુક્યા છે કે આજ સુધી એસસી એસટી ના આધાર ઉપર એ સિવાય કોઈ પણ પ્રકારની જનગણના કરવી નહીં. આવું આપણું ભારતનું સંવિધાન કહે છે. હવે એ ચર્ચા હજી ઓપન નથી. જ્યાં ચર્ચામાં પાર્ટીનો સ્ટેન્ડ ઓપન ના હોય ત્યાં કોઈ પણ પ્રકારનો સ્ટેન્ડ એ મારા તરફથી મૂકવો એ વ્યાજબી નથી. વાત છે કે જે જાતિ છે એના સુધી આઝાદીના ફળો પહોંચવા જોઈએ, તો એમાં મોદી આઝાદી જે આર્થિક આધારિત જે રિઝર્વેશનની વાત આવી હતી, ખરા અર્થમાં ગુજરાતમાં હાર્દિક પટેલે આટલો મોટો ગુજરાતમાં આંદોલન ચલાવીને જે ઉપરની જ્ઞાતિ છે, ઉજળિયાત વર્ગ છે, એના માટે 10% નો અનામત જે આજમાં બીજેપીને આપવું પડ્યું, એ ખરા અર્થમાં ધન્યવાદ તો હાર્દિક પટેલ છે. અને એનો ભારતીય જનતા પાર્ટીની જાહેરમાં સન્માન કરવું છે, એનો પછી પોલિટિકલ લાભ લેવા ગયા છે. ખરા અર્થમાં આર્થિક આધાર પર હું માનું છું એક લેવલમાં આપવો કે ઘણા લોકો ફાઇનાન્શિયલી પણ કમજોર છે, પણ સામે એનો જસ કેને મળે તો ગુજરાત પૂરતો યા દેશમાં લઈ જવો પડે તો હાર્દિક પટેલને આપવું જોઈએ. આરએસએસ તો વાતું કરે, આરએસએસ રિઝર્વેશન માનતી નથી, રિઝર્વેશન સ્વીકારવા તૈયાર નથી. આરએસએસ એવું માને છે નથી ધર્મના આધાર પર અંદર ઇન્ટરનલ ડિવિઝન થાય છે. એ ડિવિઝન માટે શું કામ વાત કરવાની? પણ અગેન કહું છું, આર્થિક આધાર તો છે જ, પણ એનાથી વધારે સામાજિક આધાર છે, જેના કારણે વર્ષોથી અન્યાય થયો છે. અને એ અન્યાયને ન્યાય આપવા માટે આજ રિઝર્વેશન પોલિસી જરૂરી છે. અને એમાં પણ એવા લોકો માટે જે ખરા અર્થમાં બહુ જ પછાત છે અને પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. ચાલો, ઓકે. તો રામવિલાસ પાસવાનના છોકરાને મળવું જરૂર નથી, ઓકે, પણ બીજા ઘણા બધા એવા છે જેને મળવું પણ જોઈએ. ઓકે, ચાલો. અમિતભાઈ, કૈલાસભાઈ, સુધીરભાઈ, રાહુલભાઈ, હેમિક્ષાબેન અને મિત્તલબેન, આપ છે મહાનુભાવનો આભાર માનું છું. અને જતા જતા એટલી વાત કરું છું કે આ ડિબેટમાં જે એક વાત થઈ કે કોણે કેટલા ઓબીસી પ્રાઇમ મિનિસ્ટર આપ્યા અને કોણે કેટલા એસસી એસટી ને ઓબીસી માંથી રાષ્ટ્રપતિ આપ્યા, એટલે આજના દિવસે એટલે આ 75મા વર્ષની અમૃત મહોત્સવની આપણે જ્યારે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે દેશ માટે ખરેખર એ શરમજનક વાત છે. હવે હું આ મારી વાત કરું છું કે પ્રાઇમ મિનિસ્ટરને આપણે ઓબીસી એસસી કે એસટીના આધારે મૂલવવા પડે છે, કારણ કે એને દેશ માટે ડિલિવર કરવાનું છે, કોઈ એક જાતિ માટે નહીં. જ્યારે આપણે રાષ્ટ્રપતિની વાત કરીએ છીએ એને દેશ માટે ડિલિવર કરવાનું છે, કોઈ પર્ટિક્યુલર પાર્ટી કે કોઈ પર્ટિક્યુલર જાતિ માટે નહીં. ત્યારે હું કહું છું કે માહોલ એવો બનવો જોઈએ કે જે વંચિત છે, માર્જિનલાઇઝ છે, એના માટે તકો બહોળી થાય. પણ જ્યારે કોઈ માણસ દેશ માટે ડિલિવર કરવા આવે છે ત્યારે એને કોઈ પણ સંજોગોમાં એની જાતિના આધારે મૂલવવો ન જોઈએ.
આવું હું અંગતપણે માનું છું. આજે આપશો રજા.